હેલો ફ્યુચર ડૉક્ટર્સ. તો આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું કે ગુજરાતમાં આવેલી બધી જ ડેન્ટલ કોલેજ એટલે કે BDS કોલેજનું કટ ઓફ કેટલું રહેવાનું છે તેના વિશે વાત કરવાના છીએ. તો આ વિડીયોમાં આપણે કેટેગરી વાઇઝ કટ ઓફ કેટલું રહેશે અને તમારો કેટલો રેન્ક હશે તો તમને કઈ મેડિકલ કોલેજ મળશે તેના વિશે વાત કરવાના છીએ. તો ચાલો વિડીયો શરૂ કરીએ. તો સૌથી પહેલાં આપણે ગવર્મેન્ટ મેડિકલ કોલેજ એટલે કે ગુજરાતમાં આવેલી 2 ગવર્મેન્ટ મેડિકલ કોલેજમાં તમારે BDS એટલે કે ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે કેટલો રેન્ક જોશે તેના વિશે વાત કરીએ. તો પહેલા નંબરની મેડિકલ કોલેજ પહેલા નંબરની ડેન્ટલ કોલેજ છે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અમદાવાદ. જો અમદાવાદમાં તમારે એડમિશન લેવું હોય અને ઓપન કેટેગરીના જો તમે સ્ટુડન્ટ હો તો તમારે 1,05,000 જેટલો રેન્ક જોશે. 1,05,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 1,25,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 1,43,000 જેટલો રેન્ક જોશે અને SC માટે તમારે 2,36,000 જેટલો રેન્ક જોશે. અહીં આ રેન્ક મેં 2025 મુજબ લીધેલો છે. જો આપણે 2026ની વાત કરીએ તો તમારે 2026માં અંદાજિત આ રેન્કથી 8,000 થી 10,000 જેટલો રેન્ક વધારે હશે ને તો બી તમને મળી રહેશે, કારણ કે આ વર્ષે તમારું કટ ઓફ નીચું જવાનું છે અને આ વર્ષે તમારી ક્વોલિફાઈંગ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે અને જે બી વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન કરશે તેમાં પણ ઘટાડો થયો છે. 2025માં અંદાજિત 50,000 જેટલા વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા હતા અને આ વર્ષે 2026માં ફક્ત 38,000 જેટલા જ વિદ્યાર્થીઓ ક્વોલિફાઈંગ થયેલા છે. એટલે જોઈએ તો આ વર્ષે 10,000 થી 15,000 જેટલા જો તમારો વધારે રેન્ક હશે આ રેન્ક કરતાં તો બી તમને ડેન્ટલ કોલેજમાં એડમિશન મળી રહેશે. બીજા નંબરની ડેન્ટલ કોલેજની વાત કરીએ તો ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ જામનગરમાં જો તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં તમારે 1,44,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 1,70,000ની આજુબાજુ રેન્ક જોશે અને ACBC માટે તમારે 1,64,000 જેટલો રેન્ક જોશે અને SC કેટેગરી માટે તમારે 2,76,000 જેટલો રેન્ક જોશે. તો આપણે ગુજરાતમાં ટોટલી 2 ડેન્ટલ કોલેજ આવેલી છે, એક અમદાવાદમાં છે અને બીજી જામનગરમાં છે. તો આ મુજબની 2 ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજની વાત કરી લીધી. તો ચાલો હવે આપણે અન્ય ડેન્ટલ કોલેજની વાત કરીએ. તો બીજી અન્ય ડેન્ટલ કોલેજ આ મુજબ છે. તો મુન્નાભાઈ પટેલ ડેન્ટલ કોલેજ વડોદરા અથવા બરોડા, જો તમારે તેમાં એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં તમારે 2,07,000 અથવા 2,10,000ની આજુબાજુ રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. ACBC માટે તમારે 2,30,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 2,30,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 4,30,000 જેટલો રેન્ક જોશે. SC માટે તમારે 3,41,000 જેટલો રેન્ક જોશે. અમદાવાદ ડેન્ટલ કોલેજ અમદાવાદની વાત કરીએ જો તમારે તેમાં એડમિશન લેવું હોય તો તેમાં તમારે ઓપન કેટેગરીમાં 3,03,000 જેટલો રેન્ક જોશે. જો તમારે 3,10,000 સુધીનો રેન્ક હશે તો બી તમને એડમિશન મળી રહેશે. જો EWS માટે તમારે 3,05,000 જેટલો રેન્ક જોશે 3,50,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 6,00,000 જેટલો રેન્ક જોશે અને SC માટે તમારે 3,40,000 જેટલો રેન્ક જોશે. કોલેજ ઓફ સાયન્સ ભોપાલ અમદાવાદ, જો તમારે એમાં ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે 2,44,000 રેન્ક જોશે ઓપન કેટેગરીમાં. EWS માટે 3,64,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 4,68,000 જેટલો રેન્ક જોશે અને SC માટે તમારે 3,67,000 જેટલો રેન્ક જોશે. AMC ડેન્ટલ કોલેજ અમદાવાદ, જો તમારે એમાં એડમિશન લેવું હોય તો તમારે 2,23,000 જેટલો રેન્ક જોશે ઓપન કેટેગરીના સ્ટુડન્ટને. ACBC માટે તમારે 4,00,000 જેટલો રેન્ક જોશે અને EWS માટે તમારે 2,50,000 જેટલો રેન્ક જોશે અને SC કેટેગરીના સ્ટુડન્ટને 3,00,000
20,000 જેટલો રેન્ક જોશે. તો આ મુજબની ડેન્ટલ કોલેજની વાત થઈ ગઈ. હવે અન્ય ડેન્ટલ કોલેજની વાત કરીએ તો બીજી અન્ય ડેન્ટલ કોલેજ આ મુજબ છે. જો અન્ય ડેન્ટલ કોલેજની વાત કરીએ તો અન્ય ડેન્ટલ કોલેજમાં કર્ણાવતી સ્કૂલ ઓફ ડેન્ટિસ્ટ, એમાં તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં તમારે 3,10,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 3,70,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 7,30,000 જેટલો રેન્ક જોશે અને SC માટે તમારે 3,60,000 જેટલો રેન્ક જોશે. ધરમસિંહ દેસાઈ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેન્ટિસ્ટમાં તમારે એડમિશન લેવું હોય નડિયાદમાં તો તમારે 2,70,000 જેટલો રેન્ક જોશે અને EWS માટે તમારે 3,14,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 6,43,000 જેટલો રેન્ક જોશે અને SC માટે તમારે 3,67,000 જેટલો રેન્ક જોશે. નરસિંહભાઈ પટેલ ડેન્ટલ કોલેજમાં જો વિસનગરમાં તમારે એડમિશન લેવું હોય તો તમારે 3,50,000 જેટલો ઓપન કેટેગરીમાં રેન્ક જોશે. EWSમાં 4 લાખ જેટલો રેન્ક જોશે. ACBCમાં તમારે 7 લાખની આજુબાજુ રેન્ક જોશે અને SC માટે તમારે 4,60,000 જેટલો રેન્ક જોશે. જો તમારે ગોંકા રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટમાં એડમિશન લેવું હોય તો તમારે ઓપન કેટેગરીમાં 3,50,000 જેટલો રેન્ક જોશે. EWS માટે 3,70,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે 3,50,000 જેટલો રેન્ક જોશે અને SC કેટેગરી માટે તમારે 4,90,000 જેટલો રેન્ક જોશે. અહીં મેં ST કેટેગરીની વાત નથી કરેલી કારણ કે ST કેટેગરીમાં આ વર્ષે જો તમે ક્વોલિફાઈંગ ખાલી હશો ને તો બી તમને ડેન્ટલ કોલેજ, હોમિયોપેથિક કોલેજ અથવા આયુર્વેદિક કોલેજમાં એડમિશન મળી રહે છે પ્રાઇવેટમાં. અને ગવર્મેન્ટ માટે તમારે SC કરતાં ફક્ત અને ફક્ત 40થી 50 માર્ક ઓછા હશે તો બી તમને ST કેટેગરીમાં એડમિશન મળી રહેશે. જો અન્ય ડેન્ટલ કોલેજની વાત કરીએ તો જો દમણમાં જો તમારે એડમિશન લેવું હોય તો ઓપન કેટેગરીમાં 3,40,000 જેટલો રેન્ક જોશે. EWS માટે તમારે 4,20,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 7 લાખ જેટલો રેન્ક જોશે અને ST માટે તમારે 4,30,000 જેટલો રેન્ક જોશે. કોલેજ ઓફ ડેન્ટલ સાયન્સ અમરગઢમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમારે તેમાં ઓપન કેટેગરીમાં 3,50,000 જેટલો રેન્ક જોશે. EWS માટે 4,10,000 જેટલો રેન્ક જોશે. ACBC માટે તમારે 7,10,000 જેટલો રેન્ક જોશે અને SC કેટેગરીમાં તમારે 5,10,000 જેટલો રેન્ક જોશે. સિદ્ધપુરમાં જો તમારે એડમિશન લેવું હોય સિદ્ધપુર ડેન્ટલ કોલેજમાં તો તમારે 2,30,000 જેટલો રેન્ક ઓપન કેટેગરીમાં જોશે. EWS માટે તમારે 2,90,000ની આજુબાજુ રેન્ક જોશે. ACBC માટે તમારે 3,90,000 જેટલો રેન્ક જોશે અને 4,40,000 જેટલો રેન્ક SC કેટેગરીમાં જોશે. જો હવે અન્ય વાત કરીએ તો જો ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો એક સેકન્ડ, જો ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજની વાત કરીએ તો અહેમદાબાદ ઓફિસર ઓફ હાઈએસ્ટ કોમ્પિટિટિવ વિથ ઓપન કેટેગરી. જો તમારે ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજમાં એડમિશન લેવું હોય તો તમારે ત્યાં કટ ઓફ હાઈ જાય છે, એટલે કે વધારે રેન્ક હોય છે ગવર્મેન્ટ, એ તો તમને ખ્યાલ જ હશે. પ્રાઇવેટ કોલેજમાં જો તમારે એડમિશન લેવું હોય તો તમને ઇઝીલી મળી જાય છે, પરંતુ ગવર્મેન્ટમાં તમારે કોમ્પિટિશન વધુ જોવા મળે છે. અને જો જે બી વિદ્યાર્થીઓને 7,50,000ની આજુબાજુ રેન્ક છે કોઈ પણ કેટેગરી નહીં, બટ ACBC કેટેગરીમાં જો પ્રાઇવેટ મેડિકલ કોલેજમાં એડમિશન લેવું હોય અને 7,50,000 કરતાં ઓછો રેન્ક છે તો તેમને એડમિશન મળે છે, શ્યોર છે અત્યાર સુધીનું એનાલિસિસ મુજબ જોઈએ તો. અને જો
આ વિડીયો પરથી તમને ખ્યાલ આવી ગયો હશે કે તમને કઈ મેડિકલ કોલેજ મળી રહે છે. તમારો રેન્ક કેટલો છે તે જરૂરથી કોમેન્ટમાં જણાવજો. જો તમે ચેનલ ઉપર ન હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, કારણ કે તમને ગુજરાતમાં કઈ રીતે કાઉન્સેલિંગ કરવું તેની બધી જ પ્રકારની માહિતી ફ્રી ઓફ કોસ્ટમાં તમને આ ચેનલ ઉપર મળી રહેશે. તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો થેન્ક યુ ફોર ધ વોચિંગ.